પોરબંદરની એક હોટલમાં 2.5 માસ પૂર્વે આયોજિત ટીવી ઓડિશનમાં ધસી આવેલા એક શખ્સે મહિલા જજના વાળ ખેંચી ક્રાઉન તોડી નાખ્યો હતો। જે બનાવ બાદ ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે ઝડપી લઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન તથા પંચનામું કરી જેલ હવાલે કર્યો છે। પોરબંદરના સત્યનારાયણ મંદિર નજીક દેવદર્શન એપાર્ટમેન્ટ સામેની ગલીમાં રહેતી રિયા જીતુભાઈ ગોસ્વામી ગત તારીખ 17 ફેબ્રુઆરીના રોજ પાંજરાપોળ સામે આવેલી સેફ્રોન હોટલ ખાતે અગ્રવાલ પ્રોડક્શન હાઉસ મુંબઈ તરફથી આયોજિત ટીવી શોમાં જજ તરીકે ગઈ હતી। ચાલુ કાર્યક્રમે ચેતન ગજેન્દ્ર પરમાર નામનો શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો અને તમારો શો બંધ કરો તેમ કહી પ્રોડ્યુસર દ્વારા બહાર લઈ ગયો હતો। આથી રિયાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને હોલની સીડી પાસે ઊભી હતી ત્યારે ચેતને ત્યાં આવીને રિયાનો ક્રાઉન એટલે કે તાજ હાથમાંથી ઝૂંટવીને તોડી નાખ્યો હતો અને ગાળો આપી વાળ પકડી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો અને તું મને હવે ક્યાંય મળે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ભાગી ગયો હતો। આથી રિયાએ આ અંગે કમલાબાગ પોલીસ મથકમાં ચેતન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે એવું પણ જણાવ્યું હતું કે ચેતન છેલ્લા 1 વર્ષથી હેરાન કરતો હતો અને ઘરની બહાર કોઈ જગ્યાએ નીકળે તો તેનો પીછો કરતો હતો અને તેમની મરજી વિરુદ્ધ સ્પર્શ કરવાની કોશિશ કરતો હતો અને મોઢેથી સીટીઓ મારી ક્યારેક તેના મોટરસાયકલનું લીવર આપી બાઇકની રેસ કરી પીછો કરી હેરાન પરેશાન કરતો હતો અને ટીવી શો ઓડિશનના પ્રોગ્રામમાં પણ આયોજકો વચ્ચે ગાળો કાઢી વાળ પકડી ઢીકાપાટુનો માર મારી નાખવાની ધમકી આપી હતી। આ ફરિયાદના અઠવાડિયા બાદ રિયાએ તારીખ 22 ફેબ્રુઆરીના રોજ ચેતન વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે એવું જણાવ્યું હતું કે ગત 25 ફેબ્રુઆરી 2023ના રોજ ચેતને રિયાને તેણે પતિ દેવચમનને મળવા ના જવાનું કહી ધમકી આપી હતી। તેમ છતાં એ પતિને ચોપાટીએ મળવા જતા પાછળથી ચેતને તેના ઘરે આવી તેને 80,000ની કિંમતના સ્કૂટરને સળગાવી નાખ્યું હતું। પોલીસે બંને ગુનામાં ચેતનની ધરપકડ કરી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું અને ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેની જામીન અરજી ફગાવી જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે તેને ખાસ જેલમાં ધકેલી દીધો છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।